સુરત સાયબર ક્રાઇમ સેલે શેર ટ્રેડિંગના નામે ચાલતા કરોડોના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। રૂપિયા 1.12 કરોડની છેતરપિંડી મામલે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ રેકેટના તાર સુરતથી લઈને દિલ્હી સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે। સુરત સાયબર ક્રાઇમ સેલે શેર ટ્રેડિંગમાં રોકાણના બહાને લોકો સામે છેતરપિંડી આચરતી ગેંગનો ભાંડાફોડ કર્યો છે। પ્રોસ્પેરા એક્સ નામની ટ્રેડિંગ એપ દ્વારા વધુ નફાની લાલચ આપી રોકાણકારો પાસેથી પૈસા પડાવવામાં આવતા હતા। આ મામલે એક વ્યક્તિએ રૂપિયા 14,55,000 ગુમાવ્યા હતા। જ્યારે તેને પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે છેતરપિંડીનો ખુલાસો થયો હતો। પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં પ્રફુલભાઈ, જે સુરતમાં દુકાન ધરાવે છે, અને રાજેશ રૂડાણી, જેમણે પ્રફુલભાઈના નામે બેંક એકાઉન્ટ ખોલાવી સમગ્ર રેકેટ ચલાવ્યું હતું। તપાસ દરમિયાન રાજેશ રૂડાણીના ખાતામાંથી કુલ રૂપિયા 1.12 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે। આ એકાઉન્ટ સામે દેશભરમાં લગભગ 14 NCRP ફરિયાદો નોંધાઈ ચૂકી છે। આરોપીઓ ટ્રાન્ઝેક્શન ઉપર અંદાજે 2% કમિશન મેળવતા હતા। પ્રાથમિક તપાસમાં આ છેતરપિંડીનો જાળ સુરતથી દિલ્હી સુધી ફેલાયેલો હોવાનું સામે આવ્યું છે। ફરિયાદીને એવો લોભ લાલચ આપવામાં આવી હતી કે તમે અગર પ્રોસ્પેરા એક્સ નામની એક ટ્રેડિંગ એપ્લિકેશન છે એમાં અગર ઇન્વેસ્ટ કરશો, એના મારફતે અગર તમે સ્ટોક ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરશો તો તમને વધારે નફો મળશે। તો એમ જણાવી એમની પાસેથી 14,55,000 જેટલાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું, અને જ્યારે ફરિયાદીએ વિડ્રો કરવાની પ્રયત્ન કરી તો વિડ્રોવલ એમને આપવામાં આવેલ નહોતો। ત્યારે એમને ખબર પડી કે ખરેખર મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે। આ ગુનાની તપાસ કરતાં અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે, જેમાં જે પહેલો આરોપી છે એમનું નામ છે રાજેશ રૂડાણી। એના નામ ઉપર જ અકાઉન્ટ ખોલાવવામાં આવ્યું છે। લેયર 1નું અકાઉન્ટ છે। એના અકાઉન્ટમાં આ ફરિયાદના સિવાય 14 બીજા NCRP કમ્પ્લેન્ટ્સ પણ નોંધાયેલ છે, અને 1,12,00,000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન એના અકાઉન્ટમાં કરવામાં આવ્યું છે। 2% કમિશન, જે ટ્રાન્ઝેક્શનનું વેલ્યુ છે એમાં 2% કમિશન એમને મળશે એમ કહીને એમના નામ ઉપર અકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું। અને જે રાજેશ રૂડાણી છે એમના દ્વારા પ્રફુલ કરીને બીજો આરોપી છે જેમની પણ ધરપકડ કરવામાં આવી છે, એમને આપતો હતો, અને પ્રફુલભાઈ પછી આગળ જઈને હિરેન સુચિત્રાને કરંટ અકાઉન્ટ આપતો હતો, અને હિરેન સુચિત્રા પછી દિલ્હીને કોઈને આ અકાઉન્ટ મોકલતા હતા। તો એ તમામ આરોપીઓ જે કમિશન માટે એ લોકોએ પોતાના નામ પર અકાઉન્ટ ખોલાવ્યું છે, અને આ અકાઉન્ટમાં તમામ ફ્રોડના ટ્રાન્ઝેક્શન્સ પણ થયું છે। આ ગુના સિવાય બીજા એક NCRP કમ્પ્લેન્ટ પણ સાયબર સેલમાં જ નોંધવામાં આવ્યું છે, જેનું પણ ડિટેક્શન બંને આરોપી સાથે જ કરવામાં આવી ગઈ છે। બંને આરોપીઓ શું કરે છે કામ? જે બંને આરોપી છે એ લોકો વેપારનું કામ કરે છે। જે પ્રફુલભાઈ છે એનું એક પોતાનું અકાઉન્ટ ખાતું છે, સુરતમાં દુકાન છે, અને આ દુકાન પર જે રાજેશ કરીને આરોપી છે એ પણ ત્યાં જ બેસતો હતો, અને બંને ભાઈબંધ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।